આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે રામદૂત હનુમાનજી દાદાના જન્મદિવસ એટલે હનુમાન જયંતિ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૌરાણિક મહત્વ ધરાવતા મોટાવાસ ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે વાગડ રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાનજી દાદાની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના ભૂતિયા કોઠા, સલારી નાકા, એસટી રોડ, દેના બેંક, માલી ચોક, માંડવી ચોક થઈ પરત રાપરિયા હનુમાન મંદિરે આવેલ, જ્યાં આરતી, હનુમાન ચાલીસા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિદાસજી માધવદાસ સાધુ પરિવાર દ્વારા દાદાને 111 કિલોના લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાગડ રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટના પ્રમુખ નવીનભાઈ, ગોવિંદરામભાઈ, વિક્રમભાઈ, નવીનભાઈ, ભગવાનદાસ, ઋષિકેશભાઈ, ધીરજલાલ, માધવદાસ, દીપકભાઈ તથા સમસ્ત ટ્રસ્ટ તાલુકાના સમસ્ત રામાનંદી સાધુ સમાજ તથા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તો રાપર ચિત્રોડ રોડ પર આવેલ તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદ, મહાપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન પૂજારી રમેશભાઈ સિચારિયા, ખીમાભાઈ રાવરિયા, મૂળજીભાઈ સિચારિયા, કાંજીભાઈ સિચારિયા, કાંજી રાવરિયા, તાત્કાલિક તપેશ્વરી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ગેલીવાડી હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંજીભાઈ આહિર, મહેશભાઈ ઠાકોર, જીગરભાઈ બારોટ, ભૂપતભાઈ બારોટ, મહેશભાઈ મઢવી, હરેશ કાંગસિયા, હીરાભાઈ સુતાર, તુલસીભાઈ બાવાજી વગેરે વ્યવસ્થા સંભાળી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પીઆઈ આર.એલ. ખટાણા, પીએસઆઈ પી.એલ. ફણેજા, એચ.વી. કાતરિયા, બાબુભાઈ કારોત્રા, મુકેશસિંહ, નરેશ ઠાકોર વગેરે સંભાળી હતી.